આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશમાં ભારતમાં કેટલી બધી વિવિધતા છે અને એ જ વિવિધતા આપણા ખાવા પીવામાં પણ દેખાય છે ખરું ને? હા, બિલકુલ. જેમ કે જુઓ, પંજાબમાં મકાઈનો રોટલો ને સરસવનું શાક, તો દક્ષિણમાં જાઓ તો ભાત અને સાંભાર. બરાબર. અને સામાન્ય રીતે આપણે જોઈએ તો ભોજનમાં શું હોય? અનાજની કોઈ વસ્તુ, પછી દાળ હોય કે માંસ હોય, શાકભાજી. હા, અને ક્યારેક દહીં, છાશ કે પછી પેલું અથાણું પણ હોય સાથે. પણ ક્યારે એવો વિચાર આવે કે આટલી બધી જુદી જુદી વાનગીઓ જ કેમ? મતલબ આપણા શરીરને આ બધા અલગ અલગ ખોરાકની જરૂર શું કામ પડતી હશે? સારો પ્રશ્ન છે. તો ચાલો આજે આપણે આ સ્ત્રોતોમાં જ જરા ઊંડા ઉતરીને સમજીએ કે આપણા ખોરાક ખરેખર શું હોય છે અને એ આપણા શરીર માટે આટલું જરૂરી કેમ છે. ચોક્કસ. જુઓ, દરેક વાનગી જે આપણે ખાઈએ છીએ, ભલે એ વનસ્પતિમાંથી બની હોય કે પ્રાણીમાંથી, એમાં ઘણા ઘટકો હોય છે. આ ઘટકોમાં આપણા શરીરના વિકાસ અને સારા સ્વાસ્થ્ય માટે જરૂરી કેટલાક ખાસ દ્રવ્યો હોય છે. આ દ્રવ્યોને જ આપણે પોષક દ્રવ્યો એટલે કે ન્યુટ્રિયન્ટ્સ કહીએ છીએ. પોષક દ્રવ્યો. ઓકે. કયા કયા હોય છે મુખ્ય છે કાર્બોદિત એટલે કે કાર્બોહાઈડ્રેટ્સ, પછી પ્રોટીન, ચરબી એટલે કે ફેટ્સ, વિટામિન્સ અને ખનિજ ક્ષારો એટલે મિનરલ્સ. અને હા, આ સિવાય પાચક રેસા જેને ડાયેટરી ફાઇબર્સ કહેવાય, અને પાણી, એ પણ શરીર માટે એટલા જ આવશ્યક છે. ઓહ, એટલે આ બધા મળીને શરીરની આખી ટીમ ચલાવે એમને? પણ આપણે ખોરાકને જોઈને કઈ રીતે ખબર પડે કે આમાં કયું પોષક દ્રવ્ય છે? એના માટે કોઈ ખાસ રીત હોય? હા, એટલે જાદુઈ ચશ્મા તો નથી, પણ વિજ્ઞાન પાસે એ જાણવાની કેટલીક સરળ રીતો છે. પરીક્ષણ કરી શકાય. પરીક્ષણ? અચ્છા, કેવા પરીક્ષણ? જેમ કે આપણે જાણવું હોય કે કોઈ ખોરાકમાં સ્ટાર્ચ છે કે નહીં, જે કાર્બોદિતનો એક પ્રકાર છે, તો એના પર આયોડિનના 2-3 ટીપા નાખવાના. જો એનો રંગ ભૂરો કાળો થઈ જાય તો સમજવાનું કે એમાં સ્ટાર્ચ છે. ઓહ, અને પ્રોટીન માટે? પ્રોટીન માટે એ પદાર્થમાં કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડાના ટીપા નાખવાના. જો મિશ્રણ જાંબલી રંગનું થાય તો એમાં પ્રોટીન હાજર છે. અને ચરબી? એનું કઈ રીતે? ચરબીનો તો સાવ સહેલું. કોઈ વસ્તુને કાગળ પર ઘસો, જો કાગળ પર તેલ જેવો આમ પારભાસક ડાઘો પડે તો એમાં ચરબી છે સમજવું. જો કે એક વાત યાદ રાખવા જેવી છે કે મોટાભાગના ખોરાકમાં એક કરતાં વધારે પોષક તત્વો હોય છે. હા, એ તો હોય જ ને. જેમ કે ચોખા છે, એમાં કાર્બોદિત મુખ્ય હોય, પણ બીજા તત્વો પણ થોડા પ્રમાણમાં હોય જ. સમજાઈ ગયું. તો હવે આ બધા પોષક દ્રવ્યો, સ્ટાર્ચ, પ્રોટીન, ચરબી, વિટામિન્સ, આ બધાનું આપણા શરીરમાં કામ શું છે? મતલબ શું કરે છે એ લોકો અંદર જઈને? હા, બરાબર. દરેકનું ખાસ કામ છે. કાર્બોદિત અને ચરબી આ બંને મુખ્યત્વે શરીરને શક્તિ એટલે કે એનર્જી આપે છે. અચ્છા, એટલે રમવા કૂદવાની, ભણવાની શક્તિ અહીંથી મળે? બિલકુલ. એટલે જ એમને ઉર્જા આપવાવાળો ખોરાક કહેવાય. અને એક મજાની વાત કહું. વાહ, કવડે. સરખા જથ્થામાં જો કાર્બોદિત અને ચરબી લઈએ તો ચરબીમાંથી વધારે ઉર્જા મળે. ખરેખર? વાહ. તો કાર્બોદિત શેમાંથી મળે? કાર્બોદિત માટે શક્કરિયું, બટાટા, શેરડી, પપૈયું, તરબૂચ, કેરી, મકાઈ, બાજરો, ચોખા, ઘઉં, આ બધા સારા સ્ત્રોત છે. અને ચરબી? ચરબી આપણને વનસ્પતિમાંથી પણ મળે અને પ્રાણીઓમાંથી પણ. વનસ્પતિમાં જુઓ તો મગફળી, તલ, બદામ, પછી તેલ છે, સૂર્યમુખી, સરસવ, નાળિયેર, સોયાબીનનું તેલ. અને પ્રાણી જ સ્ત્રોત છે માંસ, ઘી, દૂધ, માખણ, મલાઈ, ઈંડા, માછલી, આ બધામાંથી ચરબી મળે. બરાબર. એટલે શક્તિ માટે આ બે મુખ્ય. અને પ્રોટીનનું શું કામ છે? પ્રોટીન શરીરની વૃદ્ધિ માટે અને સમારકામ માટે બહુ જ જરૂરી છે. જેમ ઘર બનાવવા ઈંટો જોઈએ, એમ શરીરના બંધારણ અને વિકાસ માટે પ્રોટીન જોઈએ. હા. કંઈ વાગે, ઘા પડે તો એને રૂઝાવવામાં પણ મદદ કરે. એટલે જ એને શરીરવર્ધક ખોરાક કહે છે. અને એ શેમાંથી મળે? એના માટે કઠોળ ખાવા જોઈએ. ચણા, મગ, તુવેર દાળ, વાલ, સોયાબીન, વટાણા. અને માંસ, માછલી, પનીર, ઈંડા, દૂધ પણ પ્રોટીનના સારા સ્ત્રોત છે. હા. અને વિટામિન્સ? એનું નામ બહુ સાંભળ્યું છે. કહે છે કે રોગો સામે લડે? હા, સાચી વાત છે. વિટામિન આપણા શરીરને રોગો સામે રક્ષણ આપે છે.
અને આપણી આંખો, હાડકાં, દાંત, પેઢા આ બધાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. વિટામિન ઘણા પ્રકારના હોય છે. A, C, D, E, K અને B કોમ્પ્લેક્સ નામનું આખું ગ્રુપ પણ છે. અચ્છા, આટલા બધા? કોઈ 2-3 મુખ્ય વિટામિન અને એના કામ વિશે કહેશો? ચોક્કસ. જેમ કે વિટામિન A. એ આપણી આંખો અને ત્વચા માટે ખૂબ જરૂરી છે. એ આપણને પપૈયું, ગાજર, કેરી, દૂધ અને માછલીના તેલમાંથી મળે. ઓકે, આંખો માટે વિટામિન A. પછી છે વિટામિન C. એ રોગો સામે લડવામાં મદદ કરે અને જો કંઈ વાગે તો ઘા જલ્દી રૂજાય એમાં પણ મદદરૂપ છે. એ ખાટા ફળોમાં વધુ હોય. નારંગી, ટમેટા, જામફળ, લીલા મરચાં, લીંબુ, આમળા આ બધામાં વિટામિન C ભરપૂર હોય. અને વિટામિન D એ હાડકાં માટે સારું કહેવાય છે ને? હા, વિટામિન D આપણા હાડકાં અને દાંતને મજબૂતી માટે જરૂરી છે. એ શરીરમાં કેલ્શિયમનો ઉપયોગ બરાબર થાય એમાં મદદ કરે છે. એ આપણને દૂધ, માખણ, ઈંડા, માછલી, યકૃતમાંથી મળે. અને સૌથી મજાની વાત, સૂર્યપ્રકાશની હાજરીમાં આપણું શરીર પોતાની જાતે પણ વિટામિન D બનાવે છે. ઓહ વાહ! કે સવારના તડકામાં રમવું ફાયદાકારક છે? બિલકુલ. પછી આવે છે ખનિજ ક્ષારો. એ આપણા શરીરના યોગ્ય વિકાસ અને સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે, પણ ઓછી માત્રામાં. થોડી માત્રામાં પણ જરૂરી. હા, જેમ કે આયોડિન એ માછલી, પાલક, આદુમાંથી મળે. ફોસ્ફરસ દૂધ, કેળા, મરચાં, ચોખા, ઘઉંમાં હોય. આયર્ન એટલે કે લોહ તત્વ એ પાલક, સફરજન, યકૃતમાંથી મળે. અને કેલ્શિયમ એ તો ખબર જ છે, દૂધ અને ઈંડામાંથી. બરાબર. અને પેલા પાચક રેસા અને પાણી રહી ગયા, એમનું શું મહત્વ? પાચક રેસા, જેને વૃક્ષાંશ પણ કહેવાય, એ ભલે પોતે પોષણ ના આપે પણ આપણા પાચન માટે બહુ જરૂરી છે. જે ખોરાક પચતો નથી એને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. અચ્છા. એ આપણને અનાજ, કઠોળ, બટાટા, તાજા ફળો અને શાકભાજીમાંથી મળે. અને પાણી? પાણી વગર તો ચાલે જ નહીં. એ તો જીવન માટે અનિવાર્ય છે. આપણે જે ખોરાક ખાઈએ એમાંથી પોષક દ્રવ્યોનું શોષણ કરવામાં પાણી મદદ કરે છે. અને શરીરમાં જે નકામા પદાર્થો બને એને પરસેવા કે પેશાબ વાટે બહાર કાઢવામાં પણ પાણી જ મદદ કરે છે. એટલે ખાલી પાણી પીવું જ નહીં, પણ જે ફળો, શાકભાજીમાં પાણી હોય એ પણ ફાયદો કરે? હા, જેમ કે ટમેટા, લીંબુ, કાકડી, તરબૂચ, દૂધ, ચા, સૂપ એ બધામાંથી પણ પાણી મળે જ છે. ઓહો, ખરેખર આપણા ખોરાકમાં કેટલી બધી વસ્તુઓ છે અને દરેકનું કેટલું મહત્વ છે. પણ આટલા બધા પોષક તત્વો રોજિંદા ખોરાકમાં આ બધું યોગ્ય પ્રમાણમાં મળે છે કે નહીં, એની ખાતરી કઈ રીતે કરવી? એના માટે જ સમતોલ આહાર એટલે કે બેલેન્સ્ડ ડાયટની વાત આવે છે. સમતોલ આહાર એટલે શું? સમતોલ આહાર એટલે એવો ખોરાક જેમાં આપણા શરીરની જરૂરિયાત મુજબના બધા જ પોષક દ્રવ્યો, પૂરતા પ્રમાણમાં પાચક રેસા અને પાણી બધું જ યોગ્ય માત્રામાં હોય. અલબત્ત દરેકની જરૂરિયાત થોડી અલગ હોય. એ વ્યક્તિની ઉંમર અને કેટલું શારીરિક કામ કરે છે એના પર આધાર રાખે. એટલે કે મારી જરૂરિયાત અને મારા દાદાજીની જરૂરિયાત અલગ હોય, એમ ને? હા, બરાબર. વધતા બાળકોને પ્રોટીનની વધુ જરૂર હોય, જ્યારે વધુ મહેનત કરનારને કાર્બોદિત અને ચરબીમાંથી મળતી શક્તિની વધુ જરૂર પડે. પણ આ સમતોલ આહાર એટલે કંઈ બહુ મોંઘું જ ખાવાનું હોય એવું જરૂરી છે? ના ના, જરાય નહીં. સમતોલ આહાર સાદો અને સસ્તો પણ હોઈ શકે છે. જેમ કે કઠોળ છે, મગફળી, સોયાબીન, ફણગાવેલા મગ કે ચણા, ઇડલી ઢોકળા જેવો આથવણવાળો ખોરાક, પછી જુદા જુદા લોટ ભેગા કરીને બનાવેલી રોટલી કે થેપલા, કેળા, પાલક, દાળિયા, ગોળ, ઋતુ પ્રમાણે મળતા શાકભાજી આ બધું જ પોષણથી ભરપૂર અને સસ્તું પણ છે. હા, એ વાત સાચી. પણ એક વાત બહુ મહત્વની છે. ખોરાકને યોગ્ય રીતે રાંધવું. જો ખોટી રીતે રાંધીએ તો ઘણા પોષક તત્વો નાશ પામે છે. ઓહ, જેમ કે? જેમ કે શાકભાજીને કાપ્યા પછી ધોઈએ તો એના વિટામિન પાણીમાં જતા રહે. ફળો કે શાકભાજીની છાલ કાઢી નાખવાથી પણ વિટામિન અને ખનિજ ક્ષાર ઓછા થઈ જાય. અચ્છા. ચોખા કે દાળને વારંવાર ધોવાથી પણ એમાં રહેલા વિટામિન અને ખનિજ ક્ષાર નીકળી જાય છે. વધુ પાણીમાં રાંધીને વધારાનું પાણી ફેંકી દઈએ તો પ્રોટીન અને ખનિજ ક્ષારનો વ્યય થાય. અને હા,
વિટામિન સી તો ગરમીથી બહુ જ જલ્દી નાશ પામે છે, એટલે રાંધતી વખતેનું ધ્યાન રાખવું પડે. આ તો બહુ અગત્યની વાત કરી. અને પેલું તળેલું ને બહુ ચરબીવાળું ખાઈએ તો? જો બહુ જ વધારે પડતો ચરબીવાળો ખોરાક ખાવામાં આવે તો એ નુકસાનકારક છે. એનાથી મેદસ્વીતા એટલે કે ઓબિસિટી, જાડાપણું આવી શકે છે. ઓકે. હવે એ કહો કે જો લાંબા સમય સુધી ખોરાકમાં કોઈ ચોક્કસ પોષક તત્વની ઉણપ મળે જ નહીં તો શું થાય? જો આપણા આહારમાં કોઈ એક કે વધુ પોષક દ્રવ્યની ઉણપ એટલે કે કમી લાંબા સમય સુધી રહે તો એનાથી શરીરમાં કોઈ ખામી કે રોગ થઈ શકે છે. આવા રોગોને ત્રુટિજન્ય રોગો એટલે કે ડેફિશિયન્સી ડિઝીઝીસ કહેવામાં આવે છે. ત્રુટિજન્ય રોગો દાખલા તરીકે? ઘણા છે. જેમ કે વિટામિન એની ઉણપ હોય તો રતાંધળાપણું આવે, રાત્રે અથવા ઓછા પ્રકાશમાં દેખાય નહીં. વિટામિન B1ની ઉણપથી બેરી નામનો રોગ થાય, જેમાં સ્નાયુઓ નબળા પડી જાય અને કામ કરવાની શક્તિ ઘટી જાય. વિટામિન Cની ઉણપથી સ્કર્વી થાય, એમાં પેડામાંથી લોહી નીકળે અને ઘા રૂઝાતા બહુ વાર લાગે. ઓ બાપરે. વિટામિન Dની ઉણપથી બાળકોમાં સુક્તાન રિકેટ્સ નામનો રોગ થાય, જેમાં હાડકાં નબળા અને નાજુક થઈ જાય, વળી જાય. આ તો બહુ ગંભીર લાગે છે. હા, એવી જ રીતે કેલ્શિયમની ઉણપ હોય તો હાડકાં અને દાંત નબળા પડે, સડવા માંડે. આયોડિનની ઉણપથી ગોઈટર એટલે કે ગલગંડ થાય, જેમાં ગળાની ગ્રંથિ ફૂલી જાય. અને આયર્ન એટલે કે લોહ તત્વની ઉણપથી એનિમિયા થાય, જેને પાંડુરોગ પણ કહેવાય. એમાં શરીરમાં લોહી ઓછું થઈ જાય અને બહુ નબળાઈ લાગે. અને જો પ્રોટીન અને કાર્બોદિત બંને ઓછા મળે તો? જો એ બંનેની ઉણપ લાંબો સમય રહે, ખાસ કરીને બાળકોમાં, તો એમની વૃદ્ધિ અટકી જાય છે. શરીર એકદમ દુબળું પાતળું થઈ જાય, શક્તિ રહે નહીં. આ બધું સાંભળીને તો એમ થાય કે ખાવા પીવામાં કેટલું ધ્યાન રાખવું જોઈએ. પણ સારી વાત એ છે કે આ બધા રોગોથી બચી શકાય છે, ખરું ને? બિલકુલ. અને એનો એક જ ઉપાય છે સમતોલ આહાર. જો આપણે રોજ પૌષ્ટિક અને જુદા જુદા પ્રકારનો ખોરાક લઈએ તો આ બધી ઉણપો અને એનાથી થતા રોગોથી બચી શકીએ છીએ. તો આજે આપણે સરસ રીતે સમજ્યા કે આપણા ખોરાકના જે જુદા જુદા ઘટકો છે, કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષારો, રેસા અને પાણી, એ બધા આપણા શરીર માટે કેટલા જરૂરી છે. કોઈ શક્તિ આપે, કોઈ વૃદ્ધિ કરે, તો કોઈ રોગો સામે રક્ષણ આપે. હા. અને આ બધું પૂરતા પ્રમાણમાં મળે એ માટે સમતોલ આહાર લેવો કેટલો મહત્વનો છે એ પણ સમજાયું. ચોક્કસ. અને અંતે બધા માટે એક નાનકડો વિચાર મૂકીને જઈએ. શું આપણે આપણા રોજિંદા ભોજનમાં કોઈ એક નાનો એવો ફેરફાર કરી શકીએ જેનાથી આપણું પોષણ સ્તર થોડું સુધરી જાય? આજની આખી વાતચીત પરથી એવી કઈ એક વસ્તુ લાગે છે જે પોતાના આહારમાં ઉમેરવા જેવી કે બદલવા જેવી છે, જેથી આપણું શરીર વધુ તંદુરસ્ત રહી શકે? જરા વિચારજો.